સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવા યાર્ડથી ગુરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે ભાડે જગ્યા આપી હતી। ત્યાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેને બુઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના 8 થી 10 બંબાઓ અને કર્મચારીઓની ટીમ કામે લાગી હતી। સતત 4 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી, જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, તો બીજી બાજુ રોજબરોજ ગરમીને કારણે શોર્ટ સર્કિટ થવાની આગના બનાવમાં પણ વધારો થયો છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે નવા યાર્ડથી ગોરવા જવાના મુખ્ય રસ્તા પર આવેલા બ્રિજની બાજુમાં બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપની એમેઝોનને વેરહાઉસ તરીકે જગ્યા ભાડે આપી હતી। ત્યાં આગ ફાટી નીકળી હતી, જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। આગ લાગ્યા બાદ વેરહાઉસમાં પેકિંગ કરવા માટે મૂકેલા કેમિકલના જથ્થામાંથી અવારનવાર ધડાકાના અવાજો પણ આવતા રહ્યા હતા, જેથી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું। આગ બુઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના વડીવાડી, મકરપુરા, દાંડિયા બજાર ફાયર સબસ્ટેશન ખાતેથી 8 થી 10 બંબાઓ બોલાવવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી માટે લાગી ગયા હતા। એટલું જ નહીં, ફાયર બ્રિગેડે આગ બુઝાવવા માટે ફાયર રોબોટનો પણ ઉપયોગ કર્યો હતો। એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના ધુમાડાના ગોટે ગોટા 4 થી 5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા। ભીષણ આગ બુઝાવવા માટે 8 થી 10 પાણીની ટેન્કરમાંથી સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સતત 5 થી 6 કલાક સુધી આગ બુઝાવવા માટે મહેનત ચાલુ રાખી હતી અને આખરે આગ કાબૂમાં આવી હતી, છતાં પણ સંપૂર્ણપણે આગ બુઝાવતા 7 થી 8 કલાક લાગ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। રિપોર્ટર નરઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।